શરીરશાસ્ત્ર એવું કહે છે કે આપણા દરેકના શરીરમાં દર 5 દિવસે આપણું જે પેટનું જે પડ છે, સ્ટમક લાઇનિંગ, એ બદલાઈ જાય છે. દર 1.5 મહિને આપણું લીવરના ઘણા ખરા કોષો બદલાઈ જાય છે. દર 3 મહિને આપણા સ્કેલિટન્સના બોન્સના કેટલાક અંશો પણ બદલાઈ જાય છે. અને દર મહિને તમારી જે ચામડી છે એ પણ રૂપાંતરિત થાય છે. એ લોકોના સંશોધન પ્રમાણે એ લોકો કહે છે કે વર્ષના અંતે દરેક માનવીના 98% જે કોષ છે, સેલ્સ, એ બદલાઈ જાય છે. એટલે કે 98% તમારા શરીરમાં ફેરફાર થાય છે. જૂનામાંથી નવા કોષો ઉત્પન્ન થાય છે. આ નરી આંખે દેખાતું નથી, પણ સાયન્સ આપણે સમજાવે છે કે આ હકીકત છે. વી આર કોન્સ્ટન્ટલી ચેન્જિંગ, વી આર કોન્સ્ટન્ટલી ગ્રોઈંગ. દરેક અંગ, આપણા નખ છે, આપણા વાર છે, આપણા એક સેલ્સ છે, ખબર નથી પડતી. એવું કહેવાય છે કે જીવનના દરેક માણસના જીવન દરમિયાન એના વાર 25 ફૂટ ઉગે છે. 25 ફૂટ, ખબર પડે છે? પણ આપણી બોડીમાં સતત આવા વધારો, ગ્રોથ, એ ચાલ્યા જ કરે છે. તો જેમ બાહ્ય રીતે, સ્થૂલ રીતે વી આર ગ્રોઈંગ, એમ આંતરિક રીતે પણ સૂક્ષ્મ રીતે વી મસ્ટ કીપ ગ્રોઈંગ. એ વિકાસ પણ એટલો જ જરૂરી છે. કદાચ કોઈક બાળક જન્મે અને 2 વર્ષ પછી એની પ્રગતિ સ્થગિત થઈ જાય. એટલે કે 20 વર્ષનો બાળક થાય છતાં પણ જો એની હાઇટ 2 ફૂટની જ રહેતો, એનું વજન 20 કિલો જ રહેતો, કેવું કહેવાય? એના માટે સાયન્સમાં શબ્દ કહે છે, એનો અર્થ કહે છે સ્ટન્ટેડ ગ્રોથ. એનો વિકાસ, શારીરિક વિકાસ સ્થગિત થઈ ગયો છે. 20 વર્ષની ઉંમરે કદાચ એની બુદ્ધિ 2 વર્ષના બાળક જેટલી જ હોય તો એ કહેવાય છે સ્ટન્ટેડ ઇન્ટેલિજન્સ. બૌદ્ધિક રીતે એનો વિકાસ સ્થગિત થઈ ગયો છે. એમ જો 20 વર્ષની ઉંમર પછી પણ આપણો જે પર્સનલ ગ્રોથ, એટલે કે જે આપણી પર્સનાલિટીનો જે વિકાસ ના થયો હોય તો એ કહેવાય છે સ્ટન્ટેડ લાઈફ. જીવન સ્થગિત થઈ ગયું. અને જ્યારે જીવન સ્થગિત થઈ જાય છે, એમાંથી ઉત્પન્ન થાય છે નિરાશા, ડિપ્રેશન, ફ્રસ્ટ્રેશન, મૂંઝવણો. નદીની જીવંતતા શેમાં સમાયેલી છે? સતત એની પ્રવાહિતામાં. એ વહેતી રહે છે નદી, એમાં જ એની જીવંતતા છે. એ સ્થગિત થઈ જાય, શું થાય? એમાંથી રોગ ઉત્પન્ન થાય, એ ગંધાઈ ઉઠે, એમાં જીવાત આવે, મજા ના આવે. જીવનની મજા શેમાં છે? કે તમે સતત વહેતા રહ્યો, તમે સતત પ્રગતિશીલ રહ્યો, એમાં જ જીવનની મજા છે. વી હેવ ટુ કીપ ગ્રોઈંગ ફ્રોમ વિધિન. એ આજનો આપણો વિષય છે. કોન્સ્ટન્ટ ગ્રોથ, પણ કરેક્ટ ગ્રોથ. કોન્સ્ટન્ટ કરેક્ટ ગ્રોથ આપણું થયા કરે એના માટે જરૂરી છે કોન્સ્ટન્ટ કરેક્ટ એટીટ્યુડ. ડૉક્ટર સ્વામી ઘણીવાર એક ઇંગ્લિશ કોટેશન બોલતા હોય છે, The greatest discovery of this century is that you can change your life by changing your attitude. આ સદીની સૌથી મોટી શોધ શું છે? ગાડીની શોધ થઈ, સેટેલાઇટ લોકોએ સેટેલાઇટ શોધ્યા, અથવા કોમ્પ્યુટર બનાવ્યા, માણસ અવકાશ સુધી પહોંચ્યો, સ્પેસ શટલ. એ નહીં. યુ કેન ચેન્જ યોર લાઈફ બાય ચેન્જિંગ યોર એટીટ્યુડ. મનનું વલણ, જીવન જોવાની દ્રષ્ટિ, એમાં જો સતત શુદ્ધિ વૃદ્ધિ થતી રહે તો તમારું જીવન પણ સતત ઉર્ધ્વગામી એ બની શકે છે. યુ મે બી સ્ટ્રોંગ ફિઝિકલી, યુ મે બી બ્રાઇટ ઇન્ટેલેક્ચ્યુઅલી, યુ મે બી રિચ ફાઇનાન્શિયલી, બટ વિધાઉટ કરેક્ટ એટીટ્યુડ યુ વિલ ફેલ ઇન લાઈફ. માણસો હારી જાય છે, આમાં હારી જાય છે, નાની બાબતમાં એટલી હદે હારી જાય છે. એ લોકો માટે એક જ ઉપાય બચે છે, આપઘાત. સુઇસાઇડ માટે કહેવાય છે, સુઇસાઇડ ઇઝ અ પરમનન્ટ સોલ્યુશન to a temporary problem. Suicide is a permanent solution to a temporary problem. માણસ હારી જાય છે. આજે વિશ્વમાં એવું કહેવાય છે કે હરરોજ 1,500 માણસો આપઘાત કરે છે. એમાં પણ
જે દુનિયામાં 1000 માણસો જે એકદમ ત્રસ્તગ્રસ્ત હશે, પીડિત હશે, એમાં એ 1000માંથી 100 એવા છે કે જે આપઘાત કરવાનો વિચાર આવે છે. આ જે 100 માણસોને આપઘાત કરવાનો વિચાર આવે છે, એમાંથી માત્ર 10 જણા પ્રયત્ન કરે છે આપઘાત કરવા માટે. અને 10 માણસો જે આપઘાત કરવા માટે પ્રયત્ન કરે છે, એમાંથી માત્ર 1 જ જણ એ સફળ જાય છે. 10માંથી 1 જણ સફળ. રોડની પ્રેક્ટિસ થોડી આપઘાતમાં કરવા માટે. એટલા માટે પરદેશમાં પુસ્તકો લખાય છે એના માટે. 101 ways to commit suicide successfully. વેરાયટી, તમે તમારી મનપસંદ રીતે. આપઘાત કરવા માટે 101 સફળ રીત. ફ્રાન્સમાંથી પુસ્તક બહાર પડ્યું, ફાઇનલ એક્ઝિટ. કેટલું સરસ નામ છે. આપઘાત કરવાનું મન થાય એવું નામ છે. તેનો અર્થ એમ છે કે જો રોજ 1,500 માણસો આપઘાત કરતા હોય, એનો અર્થ એમ કે દરરોજ 1.5 લાખ માણસને જીવન જીવા જેવું લાગતું નથી. હારી ગયા. કદાચ જીવન થશે, શ્વાસોશ્વાસની ક્રિયા કરતા હશે, અંદરથી જે જીવન જ્યોત છે એ બુજાઈ ગયું છે. જીવન જીવા જેવું લાગતું નથી. અને આ કોણ છે 1,500 માણસો? એ પેલા ભિખારી નથી, એ પેલા રસ્તા ઉપર ફૂટપાથ પર રહેતા માણસો નથી. એ બિચારો માણસ તો ભીખ ખાઈને, ભીખ માગી માગીને પણ જીવન પૂરું કરશે. પણ મોટા મોટા ડૉક્ટર, મોટા મોટા લોયર, મોટા મોટા સાયન્ટિસ્ટો, મોટા મોટા શેઠ નબીરાઓ આપઘાત કરે છે. સંતો વાત કરે છે કે મુંબઈમાં એક કોન્ટ્રાક્ટર હતા, 11 માળનું મકાન એને બાંધ્યું, 11 માળનું મકાન. પણ એ મકાનમાં પ્રસાદ પ્રવેશ થાય છે એ પહેલાં જ આ ભાઈ 11મા માળ ઉપરથી કૂદકો મારીને આપઘાત કરે છે. એ 11 માળે કૂદકો મારવા માટે બનાવેલા જીવન હારી ગયા. આવા તો નાના મોટા પ્રશ્ન આપણા જીવનમાં આવ્યા જ કરે છે. નાની નાની નિષ્ફળતામાં, નાના નાના ચેલેન્જીસમાં માણસ જ્યારે એ હિંમત હારી જાય છે, આપણે યાદ રાખવું ઘટે, લાઈફ ઇઝ અ ચેલેન્જ. આ એક નરી વાસ્તવિકતા છે. યુ મસ્ટ લર્ન ટુ રાઇઝ એન્ડ ફેસ ધોઝ ચેલેન્જીસ, એમ્બ્રેસ ધોઝ ચેલેન્જીસ, અને એ ચેલેન્જીસને ટર્ન ધેમ ઇન્ટુ ગ્રોઈંગ એક્સપિરિયન્સીસ. દરેકે દરેક પ્રસંગ આપણા જીવનમાં, પ્રત્યેક પ્રસંગ એ પ્રભુનો પ્રસાદ છે મારી પ્રગતિ માટે. હાઉ કેન આઈ મેક એવરી સ્ટેપ ઓફ માય લાઈફ ઇન્ટુ અ ગ્રોઈંગ લેસન? એમાંથી હું કંઈક નવું શીખું, કંઈક નવું પામું, એમાંથી કંઈક હું આગળ વધું. એડમંડ હિલરીનું નામ આપણે બધાએ સાંભળ્યું છે. બહુ સુંદર વાક્ય કહે છે, ઇટ્સ નોટ ધ માઉન્ટેન વી કોન્કર બટ આવરસેલ્વ્સ. આપને ખ્યાલ છે માઉન્ટ એવરેસ્ટ સર એમને કરેલો, કહે છે કે યુ ડો નોટ કોન્કર ધ માઉન્ટેન, યુ કોન્કર યોર સેલ્ફ. આપણે પર્વતને સર નથી કરતા, આપણી જાતને આપણે સર કરીએ છીએ, આપણી જાત ઉપર આપણે વિજય મેળવીએ છીએ. વી ગ્રો. જ્યારે જ્યારે નાના ચેલેન્જીસ આવે છે, આપણે એને હર્ડલ તરીકે આપણે ઓળંગીએ છીએ. યુ આર ગ્રોઈંગ, યુ આર કોન્સ્ટન્ટલી ગ્રોઈંગ. 1952 જ પ્રસંગ છે એડમંડ હિલેરીનો. પહેલી વાર પોતે પ્રયત્ન કરે છે ટુ ક્લાઇમ્બ માઉન્ટ એવરેસ્ટ, હારી જાય છે, પાછા આવે છે. અને પછી ઇંગ્લેન્ડમાં એની એક સભા યોજાય છે. એ સભાને સંબોધે છે. એ સભામાં સંબોધન પૂરું થઈ જાય છે. એ સભામાં દિવાલ ઉપર કંઈક માઉન્ટ એવરેસ્ટનો એક ફોટો હોય છે. સંબોધન પછી એ માઉન્ટ એવરેસ્ટના પેલા ફોટા પાસે જાય છે. અને જાણે કે માઉન્ટ એવરેસ્ટને સંબોધતા હોય એવી રીતે માઉન્ટ એવરેસ્ટને પોતે કહે છે કે એવરેસ્ટ, યુ બીટ મી ધ ફર્સ્ટ ટાઈમ બટ આઈલ બીટ યુ ધ નેક્સ્ટ ટાઈમ. કે પહેલી વાર તે મને કદાચ ભલે મને હરાવી દીધો હોય, પણ નેક્સ્ટ ટાઈમ તો જીત મારી જ છે. પછી કહે છે, બિકોઝ યુ હેવ ગ્રોન ઓલ યુ આર ગોઈંગ ટુ ગ્રો. તું જેટલો કંઈ મોટો થવાનો હતો તું મોટો થઈ ગયો છે, હવે તારી કંઈ આગળ પ્રગતિ નથી. બટ આઈ એમ સ્ટીલ ગ્રોઈંગ. મારી પ્રગતિ હજી ચાલુ જ છે. હું તો હજી આગળ ઘણો વધીશ. તને પણ ટક્કર મારી જઈશ. બીજા જ વર્ષે 1953 29મી મે, એડમંડ હિલેરી કોન્કર્સ માઉન્ટ એવરેસ્ટ. ધ ફર્સ્ટ મેન, તાનસેન સાથે, ટુ કોન્કર માઉન્ટ એવરેસ્ટ. 29,000 ફૂટની ઊંચાઈએ એ માણસ એ પહોંચે છે. કેમ? કોન્સ્ટન્ટ ગ્રોથ. સ્વામી વાતમાં વાત આવે છે, મુક્તાનંદ સ્વામી અને સંતદાસ, કોણ મોટું, કોણ ચડી જાય? બધા કહે છે કે સંતદાસ, કારણ કે સ્થિતિને પામ્યા છે. મહારાજ કહે ના, સંતદાસની મોટપ એ સ્થગિત થઈ ગઈ છે, અંગ્રેજના કેમ્પ જેવી છે. એનાથી આગળ એ નહીં વધી શકે. જેટલું કે એમાં વૃદ્ધિ થવા નથી, વૃદ્ધિ થઈ ગઈ. મુક્તાનંદ સ્વામીની સાધના એવી છે, પ્રગતિશીલ, મોટા થયા જ કરે, દિવસે દિવસે ચડતો ને ચડતો રંગ. એમ તમારી મોટપ શેમાં છે? અત્રે જ્યાં છો એ નહીં, પણ આર યુ ગ્રોઈંગ? તમે જ્યાં હો ત્યાં, જે હો તે, ઇફ યુ કેન કીપ ગ્રોઈંગ પર્સનલી ફ્રોમ વિધિન,
યુ આર ઓલવેઝ 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 ઓન ધ વિનિંગ ટ્રેક. હવે એ ગ્રોથ થાય ક્યારે? આ ચેલેન્જીસથી જ. આપણે ક્યારેય પણ આવા ચેલેન્જીસથી બીવું ના જોઈએ, ભાગવું ના જોઈએ. એ આપણા માટે એક આશીર્વાદ રૂપ છે. એમાંથી આપણે ઘણો લાભ થાય છે. આ કુદરતનો નિયમ છે. જંગલમાં એવું કહેવાય છે કે જીરાફ માતા હોય ને, એ જ્યારે બાળકને જન્મ આપે છે બહુ વિશિષ્ટ પ્રકારે જન્મ આપે છે. ઊભી માતા એ બાળકને પ્રસૂતિ થાય છે. એટલે કે બાળક જ્યારે જન્મે છે, નાનું જીરાફનું બાળક, જીરાફ તો કેટલું ઊંચું હોય, ધબ દે નાનું બાળક પડે છે, જમીન ઉપર પડે છે. હવે નાનું નાજુક ફ્રેશ બોર્ન બેબી છે, વાગે કે નહીં? વાગે તો ઠીક. એ ઉપરાંત માતા એ નવજાત બાળકને લાત મારે છે. કહે છે કે ઊભું થા. બાળક શું કરે બિચારો? હું કરે. પણ માતા નિષ્ઠુર થઈને પણ લાત માર્યા જ કરે છે. ઊભું થા એમ કયા કરે. માંડ ઘણા પ્રયત્નના અંતે ઘણીવાર પડે છે, ઊભું થાય છે, ઊભો થવાનો પ્રયત્ન કરે છે, પડે છે પાછું. માંડ જ્યારે એ ઊભું થાય છે ત્યાર પછી માતા એને વાલથી ચાટે છે. કહેવાય છે કે મધર જીરાફ ફર્સ્ટ શી કિક્સ ધેન શી લિક્સ. એ બાળકને કહે છે કે બેટા, તારો જન્મ એ પેલા કોઈ ખોલેર રિઝોર્ટમાં નથી થયો. તારો જન્મ જંગલમાં થયો છે. આ જંગલમાં ભય છે, જંગલમાં જોખમ છે, જંગલમાં ચેલેન્જીસ છે. તારો જન્મ આ જંગલમાં થયો છે. આ દરેક ચેલેન્જીસના પ્રતિકાર કરતા તારે શીખવું પડશે. આજે હું છું, કાલે હું નથી. કેન યુ લર્ન ટુ સ્ટેન્ડ ઓન યોર ઓન ફીટ? તું પગભર રહી શકીશ? કેન યુ લર્ન ટુ ડિફેન્ડ યોર સેલ્ફ? એમ ભગવાન પણ ક્યારેક આપને પેલા લાત મારે છે અને પછી આપને વાલ આપે છે. કૃષ્ણ ભગવાન અર્જુને આ જ કીધું. કૃષ્ણ ભગવાને અર્જુને પેલા લાત મારે છે, વચનરૂપી લાત મારે છે. ક્લૈબ્યમ માસમાં ગમા પાર્થ. ક્લૈબ્યમ એટલે નપુસંગતા. કે પાર્થ, તું નપુસંગ, તું બાયલો છે, તે બંગડી પહેરી છે, સાડી પહેરી છે, ઊભો થા. નહીં તત્વત ઉપદ્યતે. આ તને શોભતું નથી. તું તો હવે તારા જે હૃદયમાં જે દૌર્બલ્ય છે એ તું તક્ત્વા ઉત્તિષ્ઠો પરંતપ. આ તારું હૃદયની જે દુર્બળતા છે, તારી જે નિરાશા છે, તું તે હતાશ થઈ ગયો છે, એ તું છોડી દે. ઉત્તિષ્ઠ પરંતપ. તું પરંતપ છે, બીજાને પણ તપાવનારો છે. તું તારી શક્તિને તું જાણતો નથી, તું ઊભો થા. ભગવાન પણ ક્યારેક આપણે ઊભા કરવા માટે લાત મારતા હોય છે, પણ એ લાતને આપણે આશીર્વાદ રૂપ માનીએ. એમાંથી આપણી પ્રગતિ થવાની છે. વી મસ્ટ રિમેમ્બર, જેમ જીરાફનો જન્મ જંગલમાં થાય છે, એમ આપણે પણ આજે દુનિયામાં રહીએ છીએ. વી આર લિવિંગ ઇન ધ 21st century. આ જંગલ જ છે. ઇફ યુ વોન્ટ ટુ સર્વાઈવ, ઇફ યુ વોન્ટ ટુ સક્સીડ ઇન લાઈફ, યુ મસ્ટ લર્ન ટુ સ્ટેન્ડ અપ ઓન યોર ઓન 2 feet એન્ડ ફેસ ધ ચેલેન્જીસ. ચેલેન્જીસને ભેટો, આવકારો. આઇન્સ્ટાઈન માટે પણ કહેવાય છે, લિંકન માટે પણ ક્યારેક કહેવાય છે, પોતે બોલ્યા, આઈ એમ્બ્રેસ ચેલેન્જીસ, દે આર લાઈક જેમ્સ ટુ મી. હું દરેક મુશ્કેલીને, દરેક સમસ્યાને હું ભેટું છું, આવકારું છું. એ મારા માટે એ રત્ન સમાન છે. ભારતના બહુ એક મોટા પ્રસિદ્ધ રાજા થઈ ગયા, હર્ષવર્ધન. એના માટે એવું કહેવાય છે કે દર વર્ષે એ પોતાના જે રાજ્યના જે ભંડારો હોય છે ને, એ ખાલી કરાવી દે છે. સંપૂર્ણ એના રાજ્ય ભંડારમાં બધું જે કંઈ સોનું ઝવેરાત જે પણ કે હોય છે એ આપી દે છે. શા માટે? કે એ નિમિત્તે પણ બીજી વાર ચઢાઈ કરવાનો મને ઉત્સાહ જાગે ને. નહીં તો હું શિથિલ થઈ જાઉં, બેસી રહું, ખાઈ પીને મોજ મજા કરું, મારું સૈન્ય પણ શિથિલ થઈ જાય, ઉત્સાહ મરી જાય. આવી રીતે સામેથી આવા ચેલેન્જીસને આવકારતા એવા મોટા આપણા મહારથીઓ, એવા આપણા બધા જોશીલા આપણા રાજાઓ હતા. એ લોકો આપણે બતાવે છે કે આમાંથી સંઘર્ષથી જ તમારી પ્રગતિ થશે, સંઘર્ષથી જ તમે પૂર્ણ બની શકશો. આ એક કુદરતનો એક સિદ્ધાંત છે, એક નિયમ છે. એકવાર એક બાયોલોજીનો ક્લાસ ચાલતો હતો અને ટીચર કેટલાક વિદ્યાર્થીઓને એક ટેબલની આજુબાજુ ગોઠવીને બતાવે છે કે ઈયળ એ પોતે ભમરો કેવી રીતે બને છે. ઈયળ એના જે દળમાં હોય છે, એના જે આખો એનો જે કકુમ હોય છે, એ જ વખતે એ બહાર આવવાનો પ્રયત્ન કરે છે. ઈયળ એ જે કસોટો આખો હોય છે, એ પોતે આમ બહાર આવવાનો પ્રયત્ન કરે છે. એ જ વખતે પેલા બાયોલોજી ટીચર કંઈ બહાર જવાનું થાય છે, એ વિદ્યાર્થીને એક સૂચન આપતા જાય છે કે હમણાં જ તમારી નજર સમક્ષ જ આ દળમાંથી એક પતંગિયું ફૂટશે, પણ તમે ધ્યાન રાખજો, એને કોઈ મદદ કરતા નહીં, એને પોતાની રીતે આવવા દેજો બહાર. બાયોલોજી ટીચર બહાર જાય છે, 5, 15, 20 મિનિટ કદાચ થયું હશે, અને વિદ્યાર્થીઓ જોયા કરે છે કે પેલું જે બહાર જે આવે છે પતંગિયું પ્રયત્ન કરે છે, ભમરો પ્રયત્ન કરે છે બહાર આવવાનો, ખૂબ પ્રયત્ન કરે છે,
આમ આપણે લાગે કે મરણિયા પ્રયાસો કરે છે. એ પેલું દળનું જે આખું જે પડ છે એ કાપવા માટે, તોડવા માટે થાકી જાય છે, ફરી પાછું ઉત્સાહ જાગીને એમ આમ કોતરવા માટે પ્રયત્ન કરે છે. આપણે લાગે કે હમણાં મરી જશે. એટલો બધો સખત પરિશ્રમ કરે છે. એમાંથી એક વિદ્યાર્થી રહેવાતું નથી. એને દયા આવે છે. એ દયા આવે છે એટલે પેલું જે પડ છે ને સેજ આમ ખોખલું કરે છે, સેજ પડ ભાંગી નાખે છે, અને એમાંથી એ પતંગિયુંને બહાર નીકળવાનો માર્ગ મળે છે. બહાર આવે છે, સેજ ઉડે છે, આમ પાંખ ફફડાવે છે અને ધપ દઈને ત્યાં પડી જાય છે, ટેબલ ઉપર જ. એવામાં પેલા બાયોલોજીના પ્રોફેસર આવે છે અને કે બહાર નીકળ્યું કે આ નીકળ્યું ને, પણ થયું શું કે સાહેબ સેજ આમ ઉડ્યું ઉપર અને પછી તરત ધપ દઈને નીચે પડી ગયું. સાહેબે કીધું કે કોઈ મદદ કરી હતી? પેલો વિદ્યાર્થી કબૂલ કરે છે કે સાહેબ મને દયા આવી કે આમાં એ પરિશ્રમ મરી જાય એવું મને થતું હતું, એટલે આમ થોડુંક જ આમ ટચકો જ મેં મારેલો, આમ થોડુંક જ મેં પડ ઢીલું કરેલું. સાહેબ કે તમે બહુ મોટી ભૂલ કરી. એ જે શક્તિ એ જે વાપરે છે, કેળવે છે બહાર આવવા માટે, જે મસલ્સ ડેવલપ થાય છે, એના આધારે જ એના વિંગ્સના મસલ્સ ડેવલપ થાય છે, એના આધારે જ પોતે ઉડી શકે છે, એના આધારે જ એ આગળ ઉપર જઈ શકે છે. તમે શક્તિ કેળવવામાં વિઘ્નરૂપ બને, શક્તિ કેળવી ના શક્યા. જે ભમરો છે એના આધારે એને જે ડેવલપમેન્ટ થવાનું હતું એ અટકી ગયું, ઉપર ઉડ્યું, ધબધે નીચે પડી ગયું. કુદરતનો નિયમ છે, સંઘર્ષથી જ આપણી શક્તિ એ પ્રબળ થાય છે, એમાંથી જ આપણે નવું જોમ મળે છે ઉર્ધ્વગામી જીવન બનાવવા માટે. આ જો ચેલેન્જીસ આપણે સ્વીકારીએ, એમાંથી નવી નવી શક્તિઓ પ્રગટ થતી હોય છે. 1914 ડિસેમ્બરનો એક પ્રસંગ છે. એક મોટા ઇન્વેન્ટર, મોટા એક આવિષ્કાર, એની બહુ મોટી ફેક્ટરી હોય છે અમેરિકામાં, ઓરેન્જ કાઉન્ટીમાં. અને બને છે એવું કે એ ફેક્ટરીમાં આગ લાગે છે, સંપૂર્ણ ફેક્ટરી ભસ્મીભૂત થઈ જાય છે, $20 લાખ નુકસાન થાય છે. એ ભાઈએ, એ સાયન્ટિસ્ટે ફક્ત $3,87,000 જ એને ઇન્સ્યોરન્સ કાઢેલું. એટલે કે જીવનની બધી જ જે પણ કંઈ સંશોધન કરેલા, જે પણ કંઈ જ્ઞાન પ્રાપ્ત કરેલું, આખી જીવનની કમાણી રાખ થઈ ગઈ છે. એની ઉંમર છે 67 years old. પણ એ સાયન્ટિસ્ટ હિંમત નથી હારતો. એ ત્યાં આવે છે, એ ફેક્ટરી જે રાખ થઈ ગઈ છે ત્યાં આવીને એ ઊભો રહે છે અને પોતાની પત્નીને કહે છે કે જો ભગવાન કેટલા દયાળુ છે, આપણી બધી જ ભૂલો બાળી નાખી, છે, હવે આપણે નવેસરથી શરૂ કરી શકશું. એ કોણ હતો સાયન્ટિસ્ટ, ઇન્વેન્ટર? થોમસ એડિસન. કહેવાય છે કે હવે વિચાર કરો, એટ ધી એજ ઓફ 67 જીવનનું જે પણ કંઈક એને સિદ્ધિઓ હાંસલ કરેલી, એમાં એ ફેક્ટરીમાંથી જે પણ કંઈ ઇન્વેન્શન્સ હતા, એની બુદ્ધિ, બધું જ એમાં એને મૂકેલું, બધું જ નષ્ટ થઈ જાય છે. પણ એ પ્રસંગ બને છે પછી 3 જ અઠવાડિયામાં એ વિશ્વને ફોનોગ્રાફની ભેટ ધરે છે. એમાંથી નવી શક્તિ પ્રગટ થઈ. કેમ આવું બને છે? તમે જો ચેલેન્જીસને પણ એમાંથી હિંમત હારવા એના બદલે તમે કંઈક પોઝિટિવ એટીટ્યુડ તમે અપનાવશો તો એ ચેલેન્જીસમાંથી પણ, એ સંઘર્ષમાંથી પણ એમાંથી શક્તિ પ્રગટ થશે. એ સંઘર્ષો તમારા ઉપર સવાર નહીં થાય, તમે સંઘર્ષ ઉપર સવાર થઈ શકશો. 2001ની સાલમાં ચેન્નાઈમાં ભારત અને ઓસ્ટ્રેલિયાની મેચ ચાલતી હતી. એ મેચ સચિન તેંડુલકર માટે બહુ જ એક મહત્વની મેચ હતી, એક હિસ્ટોરિક મેચ હતી. કારણ કે એ મેચમાં એને ચાન્સ હતો વન ડે ઇન્ટરનેશનલમાં 10,000 રન કરવાનો. યાદ છે મેચ? એ મેચમાં એને ફક્ત કેટલા રન કરવાના હતા? 63 રન જ કરવાના હતા. 36 રન જ કરવાના હતા. ફક્ત 36 રન જો કરે તો રેકોર્ડ તોડે, મોટી સિદ્ધિ થાય, 10,000 રન વન ડે ઇન્ટરનેશનલમાં એને થાય. એ રમે છે, 26 રન થઈ ગયા છે, માત્ર 10 રન બાકી છે. બોલ નાખે છે ઓસ્ટ્રેલિયાનો બોલર અને બરાબર ક્રીઝમાંથી બહાર આવી અને સચિન બરાબર ફટકો મારે છે, 1 બાઉન્સ બાઉન્ડ્રીની પેલી બાજુ ચોગ્ગો, 4 રન્સ, 30 રન ઉપર આવી ગયો છે. અને એ વખતે બધા એકદમ ક્રાઉડ આનંદમાં આવી જાય છે અને ક્રાઉડ પછી એકદમ હિલોડે ચડે છે. એ કહે છે કે we won 6. એક સાથે બધા જ આમ ગાઈ ઉઠે છે. સચિન તો પોતે ધ માસ્ટર છે, બેટ્સમેન. આ ક્રાઉડને વિનંતીને માન આપીને જે નેક્સ્ટ બોલમાં જ આગળ ફ્રન્ટ ફૂટ ઉપર આવીને જે ચકચકાવીને મારે છે, સીધી જ બાઉન્ડ્રીની ઓલી પાર 6 રન થઈ ગયા, 36 રન થયા. એનો જે મોટી સિદ્ધિ હાંસલ કરે છે 10,000 રન. આખા ક્રાઉડ આમ એકદમ આનંદમાં આવી જાય છે, નાચી ઉઠે છે કે સચિને 10,000 રન એ મેચમાં પૂરા કર્યા. પણ એ મેચ એના માટે એટલા માટે વધારે અગત્યની હતી
કારણ કે એ મેચમાં એ ગ્રેન્ડ ડબલ પણ સિદ્ધ કરી શકત. એ મેચમાં એ જો એક વિકેટ વધારે લેત બોલિંગમાં તો વન ડે ઇન્ટરનેશનલમાં 100 વિકેટ પણ એ પ્રાપ્ત કરી શકત. એટલે આ તો કેટલી મોટી સિદ્ધિ કહેવાય. એક સાથે 2 સિદ્ધિ, 10,000 રન અને 100 વિકેટ. પણ બને છે એવું કે એના કેપ્ટન સૌરવ ગાંગુલી એને બોલિંગ આપતા જ નથી. આપણે જાણીએ છીએ કેવા સંબંધો છે. પણ છતાં પણ એ ભાઈ નિરાશ થતો નથી. મેચ પૂરી થાય છે, રવિ શાસ્ત્રી એનું ઇન્ટરવ્યૂ લે છે. પહેલાં તો એને કંગ્રેચ્યુલેશન્સ કહે છે કે ત્યાં આવી મોટી સિદ્ધિ હાંસલ કરી, કે છે કે આ સિદ્ધિ છે એ મારા વાઇફ અને મારા જે છોકરાનું અર્પણ કરું છું. પછી રવિ શાસ્ત્રી પૂછે છે કે આ મેચમાં તે 10,000 રન તો તે પ્રાપ્ત કર્યા, પણ તને ખબર છે, બધાને ખબર હતી કે આ મેચમાં તું 100 વિકેટ પણ લઈ શકે. અને આપણે જાણીએ છીએ સચિન એવો બોલર છે કે મોટી મોટી સારી પાર્ટનરશિપને પણ તોડી શકે છે. પણ તને તારા બે કેપ્ટને બોલિંગ આપી જ નહીં. ડુ યુ ફીલ ડિસઅપોઇન્ટેડ? આવું રવિ શાસ્ત્રી ઇન્ટરવ્યૂમાં ટીવી ઉપર સચિનને કહે છે. સચિન જે જવાબ આપે છે ને, આપણે લાગે કે આવો કંઈક મોટો સંત પુરુષનો જવાબ હોય ને એવી રીતે જવાબ આપે છે. એ કહે છે કે કદાચ મારા કેપ્ટન મારા માટે એવું ઈચ્છતા હશે કે મારા માટે 2 વાર તાલી પડે. કેટલો સરસ જવાબ છે કે 10,000 રન એના પ્રાપ્ત થયા એના માટે તો આજે તો મને તાલી મળી, કે 100 વિકેટ માટે બીજી વાર તાલી પડે મારા માટે એક સાથે. કેમ? આવો જે પોઝિટિવ એટીટ્યુડ છે એના જીવનમાં કામ કરે, બાકી માણસ હતાશ જ થઈ જાય. આવા તો આપણા જીવનમાં પણ પ્રસંગો બનશે. ક્યારેક આપણા માથે અન્યાય પણ આવશે, ક્યારેક આપણા માથે આવી નિષ્ફળતાઓ પણ આવશે. પણ સફળતાના શિખરો યાદ રાખજો, સફળતાના શિખરો એ નિષ્ફળતાના પગથિયા ઉપરથી જ ચડાય છે. આપણા સચિન તેંડુલકર છે, અત્યારે કેટલી સેન્ચુરી મારીએ છે ને વન ડેમાં? 28 ને કંઈ? હે કેટલી? 37 વન ડેમાં. અને ટેસ્ટ મેચમાં બધું કાચું લાગે છે બધું. તમે 34 જે હોય 34 કે 30. અને કેટલા રન કર્યા છે ટેસ્ટ મેચમાં ને વન ડેમાં? 10,000. તો આ તો જૂની વાત છે, 2001ની. હવે આ આટલી કેટલી 37 સેન્ચુરી મારી વન ડેમાં, 34 સેન્ચુરી ટેસ્ટ મેચમાં મારી. તો સચિન ક્યારે 0માં આઉટ થયો જ નથી? થયો છે ને. એ જ્યારે આઉટ થયો ત્યારે બસ હવે મારે ક્રિકેટ જિંદગીમાં રમવું નથી એવું થઈ ગયું હોત તો 1 રન પણ આગળ મારી શકત. કોર્ટની વોલ્સનો રેકોર્ડ છે ને વિકેટ માટે તો. હા, કેટલી વિકેટ? 519 ને? હા, કેટલી? રેકોર્ડ કોનો છે? કોર્ટની વોલ્સનો છે ને. એક જણ બોલો, કેટલી વિકેટ? ના હોય 600. હશે કે 600 માં ભલા માણસ બરાબર જવા તો ગપ્પા જ મારે છે. હવે માની લે કે કર્ટની વોલ્સનો જ રેકોર્ડ હતો બરાબર, 519 વિકેટ. 527 કોનો? ચાલો એનો 527 નો રેકોર્ડ છે. હવે એના બોલ ઉપર કોઈ 6 મારી જ નહીં હોય, સચિન જ મારી. બોલો ચાલો, હવે જે દિવસે એના બોલ ઉપર 6 લોકોએ ફટકારી હશે તો એ વખતે હતા બસ મારે જિંદગીમાં બોલ અડવો જ નથી હવે. તો પછી 526મી વિકેટમાંથી 527 સુધી પહોંચી શક્યો હોત? એવું નથી. જીવનમાં તો અનેક એવા નિષ્ફળતા તમને મળશે. ડોન્ટ ફીલ સોરી ફોર યોરસેલ્ફ. સેલ્ફ પીટી, આત્મદયા તમારી શક્તિને રૂંધવા માટે મોટું એક આ વિઘ્ન છે. આત્મદયા, હું કંઈ નહીં કરી શકું, મારા આવા સંજોગો છે. પણ યાદ રાખો, ગમે તે મોટા ને બધાને સખત સંઘર્ષો આવ્યા છે. એ સખત સંઘર્ષોની સામે સખત પુરુષાર્થ કરીને, સખત ઉત્સાહ રાખીને પણ પોતાનું નિશાન પાડ્યું છે. શાસ્ત્રીમાં જ એના માટે આપણે આદર્શ છે. શાસ્ત્રીમાં જ એના માટે આપણે આદર્શ છે. નહીં માણા, નહીં પાણા, નહીં નાણાં, નહીં દાણા, કશું જ નહીં. વિથ હિઝ બેર હેન્ડ્સ આ સંસ્થા ઊભી કરી છે. ફ્રોમ નથિંગ, શૂન્યમાંથી સર્જન કર્યું છે. અને સામે વિરોધ. 2 મોટી સિંહને વાઘ જેવી મોટી સંસ્થા આમ હમણાં ખાઈ જશે એવું થતું હતું. પણ શાસ્ત્રીમાં જે હિંમત રાખી, ભલભલા નમી પડ્યા, ઝૂકી ગયા. સારંગપુરનું મંદિર શાસ્ત્રીમાં જે બનાવ્યું છે, છાસ ના આપે ખાવાનું તો ઠીક, ભીખ માગીને ખાવાનું લેવાનું, છાસ ના આપે સામે. અને સામે માર ખાવાનો, સામે ધૂળ ખાવાની, સામે ગાળો ખાવાની, આ જ ખાવાનું હતું. અને ખાવામાં પણ કેરોસીનના ડબ્બામાં ખીચડી રાંધીને, કેરોસીનના ડબ્બામાં ખીચડી રાંધીને માથે પાણા ઉચકીને એ મંદિર બાંધાવ્યું છે શાસ્ત્રીજી મહારાજે. નાગજી શેઠે તેલ આપ્યું, એક સીસામાં તેલ આપ્યું. 6 મહિના સુધી એ તેલ એમને એમ રહ્યું.
વઘાર શેનો કરવો, શાક જ ના મળે. આવી રીતે ચણા ફાંકીને પાણી પીને એ વખતે સંતો શાસ્ત્રી મહારાજે આ મંદિરો બાંધ્યા છે. એ વખતે પેલો અંગ્રેજ અમલદાર આવે છે, પ્લાન પાસ કરવાના હતા. પ્લાન પાસ કરવાના જોયું કે આ તો 3 માળનું આવું ભવ્ય ગગનચુંબી મંદિર, એના પ્લાન છે. ગામના પેલા પૂછ્યું કે તમારા એન્જિનિયર કોણ? શાસ્ત્રી મહારાજ પેલા અક્ષરસ્વરૂપદાને બતાવે છે કે અક્ષરસ્વરૂપદા એ મારો એન્જિનિયર છે. ગામમાં વિરોધ, ગામવાળા કે પેલા અંગ્રેજ અમલદારને ફૂંક મારે કે આ શાસ્ત્રી છે, કંઈ ખાવાનું ઠેકા નથી, રહેવાનું ઠેકા નથી, આવું મંદિર બાંધશે, આખા ગામને એમાં પાયમાલ કરશે. અંગ્રેજ અમલદાર કહે છે વિચાર તો કરો, આ માણસને ખાવાના ફાફા છે, હિંમત સામે તો જો, 3 માળનું મંદિરના પાયા નાખ્યા છે. હિંમત જોઈને આમ ઝૂકી ગયા, એને જમીનની આખી પરવાનગી આપી દીધી. શાસ્ત્રીજી મહારાજે જાણે કશું જ નહોતું એ વખતે આખી આ વિશ્વવ્યાપી સંસ્થાના પાયા નાખ્યા છે. હિંમત કોને કહેવાય? શાસ્ત્રી મહારાજને આપણે પૂછવું પડે. હિંમત જોઈને મદદ કરે મોરારી. તમે જો બેસી રહેશો, હાથમાં કંઈ ના આવે. તમે જો રડતા રહેશો, હાથમાં કંઈ નહીં આવે. નિરાશા જ રહેશે. સિદ્ધિ તમારે કપાળ ઉપર તિલક કરવા માટે ત્યારે જ આવશે તમે જ્યારે સિદ્ધિ સામે એક પગલું ભરશો ત્યારે. પડકાર તમારે ઝીલવો જ પડશે. પડકાર સામે તમે સામે પડકાર ફેંકો. એક હિન્દીમાં એક શાયર વાંચેલું કે ખુદી કો કર બુલંદ ઇતના કી, ખુદી કો કર બુલંદ ઇતના કી, તકદીર સે પહેલે ખુદા આપ બંદે સે પૂછે, તકદીર સે પહેલે ખુદા બંદે સે પૂછે, બોલ બતા દે તેરી રજા ક્યાં હે. જ્યારે વિધાતા તમારું નસીબ લખવા માટે બેસે ત્યારે એ લેખ લખતા પહેલા તમને પૂછે કે બોલ બેટા, તારા નસીબમાં મારે શું લખવાનું છે. આવા અંતરમાં એક જોમ હોવો જોઈએ, એક ઉત્સાહ હોવો જોઈએ કે આપણી પાસે જે શક્તિ હોય, ચાલો જે હોય તે, આપણી પાસે જે પણ કંઈ સંજોગો હોય, ભગવાને આપણે જે પણ કંઈ જીવન સામગ્રી આપી હોય, એમાંથી મારે રસ્તો પ્રાપ્ત કરવો છે. વહેલી સવારમાં બહુ સુંદર એક સંવાદ આવે છે. ભટ્ટનારાયણ નામના બહુ મોટા એક સંસ્કૃત નાટ્યકાર થઈ ગયા. મહાભારતને આધારિત એમણે એક નાટક લખ્યું છે. નાટકનો વસ્તુ વિચાર એટલો જ છે કે ભીમ એ દુર્યોધનનો રિવેન્જ લે છે અને દુર્યોધનની છાતીમાંથી એ લોહી લઈ અને દ્રૌપદીના વાળ બાંધે છે. એટલે વેણી સવાર, વેણી એટલે વાર, સવાર એટલે બાંધવું. આ એનો નાટકનો મુખ્ય કેન્દ્રીય વિચાર છે. 3જા અંકમાં કર્ણ અને અશ્વત્થામાનો બહુ જબરજસ્ત એક સંવાદ આવે છે. બરાબર જીભા જોડી ચાલે છે કે કૌરવ પક્ષમાં સેનાપતિ કોણ બને. અશ્વત્થામાને સેનાપતિ બનવું છે, સામે કર્ણને પણ બનવું છે. અશ્વત્થામા કર્ણને ફટકારે છે, વાકબાણ માણે છે કે તું તો સુતપુત્ર છે, એટલે કે તું તો સારથીનો પુત્ર છે, તારામાં શું હોય, તારામાં કંઈ લાયકાત છે સેનાપતિ બનવાનું. એ વખતે કર્ણ જે અશ્વત્થામાને જે સામે કહે છે કે સુતો વા સુતપુત્રો વા યોવા કોવા ભવામ્યહમ દેવાયત્તે કુલે જન્મ મદાયત્તમ તુ પૌરુષમ. કે સુતો વા સુતપુત્રો વા, હું જે હોઉં તે, સારથી હોઉં, સારથીનો પુત્ર હોઉં, યોવા કોવા ભવામ્યહમ દેવાયત્તમ કુલે જન્મ મદાયત્તમ તુ પૌરુષમ. મારા હાથમાં જન્મ નથી. ભગવાન દેવ યોગે કરીને મને જ્યારે જે કુળમાં જન્મ પ્રાપ્ત થયો હોય એ મારા હાથમાં નથી. મારા હાથમાં શું છે? મદાયત્તમ તુ પૌરુષમ, પૌરુષતા એ મારા હાથમાં છે. હું કરી બતાવીશ, એ મારા હાથમાં છે. તો હવે આપણે વી મસ્ટ ટેક રિસ્પોન્સિબિલિટી. ડોન્ટ બ્લેમ એનીવન એલ્સ, ડોન્ટ બ્લેમ એનીથિંગ એલ્સ. સંજોગોને તમે બ્લેમ ના કરો. તમારું ભવિષ્ય તમારા હાથમાં છે. તમે જેટલી શક્તિમાં પ્રેરશો, તમે પૂર્ણ શક્તિથી, પૂર્ણ શ્રદ્ધાથી અને પૂર્ણ ઉત્સાહથી મારે મારા જીવનમાં સિદ્ધિ હાંસલ કરવી છે. પૂર્ણ ઉત્સાહથી. ભગવાને દરેકના અંતરમાં એક જીવન જ્યોત મૂક્યો છે. એ જીવનનો જે દીપ છે એ તમે પ્રજ્વલિત રાખજો. એને મશાલ તરીકે આપણે બનાવ્યા. આપણા ઉત્સાહનો મશાલ એ રાખીએ, પ્રજ્વલિત રાખીએ. એની જે માંગલિક જે તેજ રશ્મિઓ છે એને બુજાવા ના દે. મૂંઝવણથી બુજાઈ જાય છે. યાદ રાખો, આપણા અંતરમાં જે આ ઉત્સાહનો જે અગ્નિ છે, ધ સ્પિરિટ ઓફ ફાયર, એ ક્યારે પ્રજ્વલિત રહેશે? એ પવનથી બીતો નથી. અગ્નિ છે એ પવન સાથે દોસ્તી કરે છે, એનાથી વધારે એની જ્વાળાઓ ઉર્ધ્વગામી બને છે. એની જ્વાળાઓ અંધકારથી પણ ડરતા નથી. આપણે તો આપણા આ જીવનના મશાલને, ઉત્સાહના મશાલને પણ, અંધકારને પણ વિંધીને તારા સુધી કેમ ના પહોંચાડીએ? આપણી પાસે ભગવાન છે, આપણી પાસે સંત છે. શું ના આપણે કરી શકીએ? સંત કૃપાએ સુખ ઉપજે, સંત કૃપાએ સરે કામ. આપણે જે પણ કંઈ ધારીએ એ કામ સરશે જ. ભગવાન આપણા પક્ષમાં છે. ભગવાન કહે છે કે તમારા પ્રતાપ, આપણે ભક્ત કહે છે કે તમારા પ્રતાપ થકી પાંગડો પર્વત ચડે, મુકમ કરોતી વાત્સલમ પંગુમ લંઘયતે ગિરિમ. આપણે જો ભગવાન સાથે છે, વિથ યુ સ્વામી આઈ એમ એવરીથિંગ, વિધાઉટ યુ
આઈ એમ નથિંગ. સ્વામી, તમારા બળે હું બધું જ કરવા માટે સમર્થ છું. આપના વગર હું કંઈ જ કરવા માટે સમર્થ નથી. મારા સ્વામીના ચરણમાં આપણે એટલી જ પ્રાર્થના કરીએ કે આવું બળ આપણે સતત આપતા રહે. સજાનંદ સ્વામી મહારાજની જય.